પેલા ખબર છે સ્વીટુરી, અમારા ટાઈમે અરેન્જ મેરેજ જ થતા, લવ મેરેજ તો ક્યાંક જ થતા હોય ને. એમાં લવ મેરેજ કોઈ કર્યા હોય ને તો આખા સમાજમાં બિલ આખા આડોશ પાડોશમાં ગલીએ ગલીએ વાત થાય કે ઓલી ફોણા છોકરી લવ મેરેજ કર્યા, ઓલાના છોકરાએ લવ મેરેજ, એવી એવી વાતો થાય, એવી વાતો થાય. અને અરેન્જ મેરેજમાં તો પાછું કેવું હોય તને ખબર છે, આમ બે ફેમિલીનું પાકું થઈ ગયું ને એટલે છોકરા છોકરીને તો ખાલી પૂછવા પૂરતું જ હોય પૂછવાનું હો. એમાં ખાલી ચાના કપ દેવા આવે ને એટલી જ વારમાં એને પસંદ કરી લેવાની હોય છોકરી, છોકરાને છોકરીને બસ એટલો જ સમય એને આપે. એ પછી કઈ સમય ન હોય એની પાસે કે તમે બે પસંદ કરો. એટલે આમાં તો છોકરી આમ જોઈ લે, આમ છોકરો આમ જોઈ, બસ પતી ગયું. એટલે એમ પસંદ કરી લે અને પસંદ હા પાડે એટલે અંદર મોકલી 10 જ મિનિટ ફોર્માલિટી પૂરતું જ વાત કરવા મોકલે કે જાઓ બે વાત કર્યા. અને વાત કરે ને ત્યાં તો કેવી કેવી વાતો કરે, હારી હારી જ વાતો કરે. મારી તો આ હોબીઝ, મારે આ હોબીઝ, મારે આમ એવા. છોકરી એમ કે મને તો રસોઈ કરવાનો બહુ જ શોખ, અને ઓલોરી એમ કે મને ફરવાનું બહુ શોખ, મને બહાર જમવાનું બહુ શોખ. એવી એવી વાતો કરે. લગ્ન પછી હરામ એક હોબીઝ એનામાં હોય ને તો એવી જરાય નો. એમાં અરેન્જ મેરેજ તો હોય જ નહીં. અને ઓલી રસોઈ કરવાનો શોખ તો ક્યાં ગાયબ થઈ જાય. ઓલાને બહાર જમાડાના શોખે ક્યાં ગાયબ થઈ જાય. પછી શું થાય, બે ઇલેક્ટ્રિક તાર જોડાય, પછી શું થાય, બૂમ.